જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી છે। જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમીક્ષા કરવામાં આવી છે। જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરાઈ। મુખ્ય સચિવ રાજકુમાર અને પ્રભારી મંત્રી પણ ઉપસ્થિત રહ્યા। જામનગર પંથકમાં જળ પ્રલયની સ્થિતિ, ત્યારે 4 વ્યક્તિના ડૂબી જવાને કારણે મોત નીપજ્યા છે। તો જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે। અંડરબ્રિજમાં પિતા પુત્રનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે। સુભાષ બ્રિજ પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે। જામનગરમાં 2 દિવસમાં 20 ઇંચ વરસાદ વરસ્યો છે। તો સંવાદદાતા સાગર સંઘાણી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે સાગર, જામનગરમાં પણ જળબંબાકારની પરિસ્થિતિ છે અને મુખ્યમંત્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી છે, શું છે વધુ અપડેટ? ચોક્કસ વાત કરવામાં આવે જામનગરની અંદર છેલ્લા જે 3 દિવસથી જે અંધારાધાર મેઘરાજાએ બેટિંગ કરી છે અને હાલ જે પ્રમાણે અનેક વિસ્તારોમાં જે પાણી ભરાયા છે, તો બીજી તરફ વાત કરવામાં આવે તો જે જામનગર જિલ્લાની અંદર જે મોતના આંકડાની વાત કરવામાં આવે તો 4 લોકોના જે મોત થયા છે, જેમાં 2 પિતા પુત્ર છે અને એક જે લતીપર ગ્રામ્ય વિસ્તારના એક યુવાન છે, તેમનું પણ મોત ડૂબી જવાથી થયું છે અને હાલ જામનગર જિલ્લાની અંદર 4 જે બનાવ છે, મોતના બનાવ બન્યા છે અને હાલ આજે બપોર બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ જામનગર અને દેવભૂમિ દ્વારકાને જે અસરગ્રસ્ત વિસ્તાર છે તેમની મુલાકાતે આવ્યા હતા અને હાલ જે હવાઈ માર્ગે જે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેને લઈને જે અતિવૃષ્ટિ જે થઈ છે, હોનારત થઈ છે, જેને તાગ મેળવશે ને સહાય આપવાની પણ જે ક્યાંક ને ક્યાંક જે ચર્ચાઓ ચાલી રહી છે, તો હાલ જે પ્રકારે જામનગર અને દેવભૂમિ દ્વારકાના અસરગ્રસ્ત વિસ્તારની અંદર જે ભૂપેન્દ્ર સીએમ છે તેમને જે હવાઈ નિરીક્ષણ કર્યા બાદ જે તાગ મેળવશે ને જે પ્રમાણે સહાયની પણ જાહેરાત કરવામાં આવશે અને જામનગરની અંદર અનેક વિસ્તારોમાં જે પાણી ભરાય છે ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। જી બિલકુલ, પરંતુ ખેડૂતોને ત્યાં કેટલું નુકસાન પહોંચ્યું છે એની કોઈ વિગતો સામે આવી છે અને મુખ્યમંત્રી દ્વારા કોઈ ખેડૂતોને કોઈ સહાય પેકેજની જાહેરાત કરાઈ છે? હજી ચોક્કસ વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતો છે તેને ક્યાંક ને ક્યાંક જે વરસાદ બહુ વધારે પ્રમાણમાં પડ્યો છે, જેના કારણે ખેતરો ધોવાયા છે અને પાકમાં મોટા પ્રમાણમાં જે નુકસાન જોવા મળી રહ્યું છે। હાલ જે પ્રમાણે ખેડૂતોની વાત કરવામાં આવે તો ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક સહાયની જે અહેવાલો મળી રહ્યા છે। હાલ જે પ્રમાણે નુકસાન થયું છે તેની સરકાર દ્વારા એક જે પરિપત્ર બહાર પાડી અને જે સહાયનું ફોર્મ ભરવામાં આવશે ને જેને લઈને સરકારશ્રી જે સહાય પણ આપી શકે તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે। જે સમગ્ર માહિતી બદલ આભાર। તો જામનગર પંથકમાં જળ પ્રલયની સ્થિતિનું નિર્માણ થયું છે। 4 વ્યક્તિના ડૂબી જવાને કારણે મોત નીપજ્યા છે।